હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। આજે વિશાલભાઈના ઘરે પરચોન આવે છે। વિશાલભાઈના લગ્ન પૂરા થઈ ગયા છે અને તમે આપણે વિડીયો મળ્યા છે એટલે વિડીયો તો તમે જોયા જ હશે। એટલે ત્યાંથી મહેસાણાથી આજે વિશાલના ઘરે આવે છે પરચોન વિશાલની વાઈફને લેવા માટે। તો ગાઈસ આપણે વિશાલના ઘર બાજુ જઈએ, કામકાજ બધું કરાવીએ। હેલો ગાઈસ, આ બાદ પૂરીઓ બનાવવાનું કામકાજ ચાલુ છે। તમે જોઈ શકો છો ગાઈસ, બધા પૂરીઓ બને છે, પૂરીઓ બનાવે છે। અને આ બાદ છોકરો થાળીઓ લઈને પેલા બાદ તરવા માટે હાલવા જાય છે અને આ મૂકી અમારે થાળીઓ મેળવા છે। જલ્દી ફટફટ હાલ લેવા મૂકી જીગા જવા દે, હળો ફટોફટ। વિપુલ શું કરે છે? લીલું લસણ સમારું છે। અને પેલા બાદ તો અમારા બાલુબાને કોથમીર કાપે છે અને આ મહેમાન આવ્યા છે અમારે મૂકીને તો ઊભા થઈ ગયા છે ટચ્ચું થઈને। અમારા મેહુલભાઈને તો ટોમેટોને એવું કાપવા બેસી ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો। અને આ બાદ રસોડું ચાલુ છે। અમારા નાગેશને તો ડોલો ઉપાડીને આવ્યું છે ગાયકા। કોણ કોણ? માલિક છે રે। જલ્દી કાપો રે ફટોફટ। હેલો ગાઈસ, આ બાદ અમારા ફૂલો પણ દિલીપ કાકો બધા રસોડા એકને આવી ગયા છે ને ઊભા છે। આ બાજુ રસોડું બનાવતા, ભાત બનવાનું ચાલુ છે, પાપડ તરવાનું ચાલુ છે, દાળ ને એવું બધું બની ગયું છે ગાઈસ। હેલો ગાઈસ, હવે મહેમાન આવી ગયા છે, તમે જોઈ શકો છો। આ બધા મહેમાન બેસી રહ્યા છે, અમારા અનારબાન બધા બેઠા છે ને આ બાજુ કામકાજ ચાલુ છે પથરવાનું, જમવા માટે બેસરવાના છે એટલે બધું પથરવાનું ચાલુ છે। મેહુલ કમ્પ્લીટ પથરી ક્યાં આવવા ફટોફટેરો। હેલો ગાઈસ, તમારા છોટકોને તો ખાવા બેસી ગયા છે, કાકી બુની મમ્મી। જલ્દી ખાવાનું કરો ફટોફટેરો। લાંબો તો મોંધા મેળવા દે બે કટકા। ના નહીં મેલો મત પાપા લે આલા છો કોઈ આ બે ભાત હું લેતા આ મોટા હોય લેતા ભાત લેતા આવ તો કેમ આયા હા ચીકો શામ આવી દો ભાઈ। અમારા વિપુલભાઈ તો ઉભા થઈ ગયા છે, જમવાનું ચાલુ છે। મોય ખાધું બાકી છે વિપુલ? બાલુમાં તો આવી ગયો। હા ગુજરાતી બ્લોગર હા મેં તો કોમ વળી ગયા છે ડોલ્યો લઈને। બાલુમાં મેળવું તો હોય પાપડ બાપડ હા તમારે ખાવાનું નહીં? ખાવાનું શાક આ તો જો હા ખાઈ લીધું કાકી? ખાવ ને બાકી છે ખાઈ મહેમાન બહાર બેસી ગયા ગાઈસ, તમે જોઈ શકો છો। કાકી અને મોનિકા બધો વાતો કરે છે, જમીન બેઠો છે ગાઈસ અને મહેમાને બાજુમાં બેઠો છે, તમે જોઈ શકો છો। આપણે તો બધાને ઓળખતા નહીં પણ મોનિકા કાકી મમ્મીને બધાને ઓળખીએ, બીજું તો કોઈને ઓળખતા નહીં પણ બધો બેઠો છે। હેલો ગાઈસ, અમારા વિપુલભાઈ અને પટ્ટો અને વિશાલભાઈ આ મુહૂર્ત અમારું જમવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો ગાઈસ। વિશાલ કોઈ લેવું તો મોહનદાર બોહનદાર સાસ બાસ તારા ગટા કશું નહીં દઉં તું? બે લાવું એ તો ભાઈ બે ના ત્રણ ખાય એવો તો માણસ, તારે શરીર તો જોઈ યાર। કોઈ લાવવો કે તારા સાહેબભાઈ આરામ ખાઈ ભાત લાવવા છે ને? હા ભાત મંગાવી દઈએ અંકલ। અને આ બધો ખાવા બે હજુ કાકીને ખાવા બે ગયો છે, આરે શર્મા છે ભાઈ, તમે જોઈ શકો છો। મોહનચારનો આખું તબકરું લઈને બેસી ગયો છે આ બે જણો। કાકે તો ખાલી હું આડાડું છે ને આડાડું છે બોલ આપું છે। આ તો કઈ હાકી આરો સપનો દારો બે આવનો છો
મહેમાન માટે ઠંડુ લાવી દીધું છે અને વિપુલભાઈને તો ઠંડુ પાવા જતા રહ્યા છે મહેમાનો. કઈ વાર હેડવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઠંડુ બંડુ પાઈ દઈએ ગાઈસ. અને આ બાજુ મહેમાન બેઠો હશે ગાઈસ, તમે જોઈ શકો છો. અમારા વિપુલભાઈ તો આમથી આમ જાય છે, ઠંડુ આપી હતી ગાડીમાં. આ બાજુ જોઈએ ને, આ બાજુ જોઈએ, એ અટવાઈ જાય. અને અમારા મુકેશભાઈ તો હેડ્યા છે આ બાજુ, રહોરા બાજુ. અમે બધું કામકાજ કરવું પડશે બધું, મહેમાન જો એટલે બધું. હેલો ગાઈસ, હવે મહેમાન હેડ્યા છે ઘેર, તમે જોઈ શકો છો. તો આપણા બધા ઘરેથી મોનિકાને મૂકવા આવી ગયા છે, બધા ઊભા રહ્યા છે. અમારું વિશાલભાઈ તો રોવું થઈ ગયા છે, તમે જોઈ શકો છો ગાઈસ. આજ તો અમારું વિશાલભાઈને ફાવાય નહીં, કોઈ નહીં. વિશાલભાઈ તો શિકાર છે બાદ ખોવાઈ ગયા. અને એવાની ગાડી છે, લેવા આવ્યા છે. આજ તો વિશાલભાઈના વાઈફને ઘરે લઈ જાય છે, એટલે વિશાલભાઈ આજ તો એવાનું મૂડ નહીં, પણ એરા રોવું થઈ ગયા છે અમારા વિશાલભાઈ. બધા ત્યાં ટોરું ભરીને ઊભો રહે છે, કાકી મમ્મી મંદા કાકી બધા તમે જોઈ શકો છો ગાઈસ. હા નહીં વિચાર જ નહીં પાવા યાર અમારે. બાબા તો જોઈ યાર તું. હાલો ગાઈસ, હવે મહેમાન હેડે છે ઘરે. તમારો વિશાલભાઈ તો ઉદાસ થઈ ગયા છે. અમારું વિપુલભાઈ ભરે છે. બધા મૂકવા આવ્યા છે મહેમાનને.